તો આણંદ જિલ્લામાં બોરસદ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, જ્યાં વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં શિક્ષિકાને સજા ફટકારવામાં આવી છે। ત્યારે બોરસદ કોર્ટે શિક્ષિકાને સંભળાવી છે 1 વર્ષની સજા। ત્યારે 1 વર્ષની સજા અને 1 લાખના દંડનો કોર્ટે કર્યો છે હુકમ। ત્યારે માર્ચ 2024માં બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં બની હતી ઘટના, જ્યાં ધોરણ 5ની વિદ્યાર્થીની વૈષ્ણવીને શિક્ષિકાએ માર્યો હતો ઢોર માર। ત્યારે શિક્ષિકા સંગીતા પઢિયાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં નોંધાયો હતો ગુનો। ત્યારે બોરસદ કોર્ટમાં કેસ ચાલી જતા શિક્ષિકાને ફટકારાઈ છે 1 વર્ષની સજા સાથે 1 લાખ રૂપિયા દંડ। તો મહત્વના સમાચાર કહી શકાય આણંદથી। ત્યારે આણંદમાં વિદ્યાર્થીને મારવાના કિસ્સામાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। ત્યારે વિદ્યાર્થીને મારવાના કેસમાં શિક્ષિકાને સજા બોરસદ કોર્ટે સંભળાવી છે। ત્યારે બોરસદ કોર્ટે શિક્ષિકાને 1 વર્ષની સજા સંભળાવી। ત્યારે 1 વર્ષની સજા અને 1 લાખના દંડનો પણ કર્યો છે હુકમ। ત્યારે માર્ચ 2024માં બોરસદની ઈશ્વરકૃપા પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી, જેમાં ધોરણ 5ની વિદ્યાર્થીની વૈષ્ણવીને શિક્ષિકાએ માર્યો હતો ઢોર માર। ત્યારે શિક્ષિકા સંગીતા પઢિયાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં નોંધાયો હતો ગુનો। ત્યારે બોરસદ કોર્ટમાં આ કેસ ચાલી જતા શિક્ષિકાને ફટકારાઈ છે 1 વર્ષની સજા સાથે 1 લાખ રૂપિયા દંડ।